આપણે આ મંદિરની સ્થાપના ક્યારે અને કોણે કરી? લગભગ આજથી 465 વર્ષ પહેલા આ પ્રસાદમાં આપણે માલપુઆ અને ગાંઠિયા એની પાછળનો કોઈ વિશેષ ગુજરાતમાં ગાંઠિયા બહુ જ લોકોને ભાવે. એક ગજરાજેના દાંત વડે છે ને ભગવાનના રથના જે સ્ટેરિંગ હોય ને એને પકડીને ખેંચીને આગળ લઈ ગયા. 95% ને ખબર નહીં કે શાહી સ્થાન શું શું હોય. છે, બરાબર? આજના પવિત્ર એવા માંગલ્ય દિવસે G2G ગ્રાઉન્ડ ટુ ગ્રોથ ચેનલના શુભ ઉદ્ઘાટનના પાવન અવસર પર સૌ દર્શકોને, સૌ ચેનલોના સૌ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સાધુવાદ. ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્મિતમ દુર્જાયતે. સૌના ઉપર ખૂબ કૃપા કરે. આ ચેનલના માધ્યમ દ્વારા ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની અને રાષ્ટ્રની ખૂબ સુંદર એવી વ્યવસ્થાનું આપ સૌ નિહાળી અને મળેલું માનવ જીવન આપ સૌનું કૃતાર્થ થાય એવી મંગલ કામના સાથે જય જગન્નાથ. નમસ્કાર. G2G ગ્રાઉન્ડ ટુ ગ્રોથમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું ગૌરાંગ મહેન્દ્રભાઈ દરજી આપનું અમારી નવી પોડકાસ્ટ ચેનલમાં આજના સુપ્રસંગે અમે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સૌ પ્રથમ ઇન્ટરવ્યુની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, આપણી સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી આદરણીય મહેન્દ્રભાઈ ઝા સાહેબ છે. તો ઇન્ટરવ્યુની શરૂઆત કરશું. તો ઝા સાહેબ, આપણે આ મંદિરની સ્થાપના ક્યારે અને કોણે કરી? જો એ એક્ઝેક્ટ સમય તો ખ્યાલ નથી. લગભગ આજથી 465 વર્ષ પહેલા એક સંતે અહીંયા સાબરમતીના કિનારે આવ્યા અને એમની તપસ્યા માટે એ જગ્યા ચયન કર્યું. અહીંયા સપ્તર્ષિનો આરો છે સાબરમતીનો. ત્યાં એ એક ઝૂંપડા ટાઈપનો બનાવીને, કુટિયા બનાવીને રહેતા હતા. બરાબર. ધીમે ધીમે એમની ખ્યાતિ ફેલાઈ. કઈ સાધુ સંતો જ્યાં હોય એમની સુવાસ તો ચારે બાજુ ફેલાય. લોકો દર્શનાર્થીઓ આવવા માંડ્યા. બરાબર. અને પછી ધીમે ધીમે એ એક સ્વયંભૂ હનુમાનજી નું મૂર્તિ એમને મળ્યું. એ મૂર્તિની સ્થાપના કરાવી અને પૂજા પાઠ શરૂ કરી. ધીમે ધીમે એમના જે અનુયાયી સંતો હતા એ લોકો અનેક જવાબદારીઓ ઉપાડી, કેમ કે દર્શનાર્થીઓ આવવા માંડ્યા હતા. બધા માટે જમવાની વ્યવસ્થા, ગાયો લાયા. એક આશ્રમનો સ્વરૂપમાં એ જે નાનું એક કુટિયા જેવું જે હતું એ આશ્રમના સ્વરૂપમાં ફેલાયું. એટલે જગન્નાથ મંદિર આજથી 147 વર્ષ પહેલા હનુમાન મંદિર તરીકે આ જગ્યા પ્રખ્યાત હતો. અને પછી એક વખત જે સૌથી પહેલા જે અહીંયા પધાર્યા હતા હનુમાનદાસજી મહારાજ, એમના શિષ્ય સારંગદાસજી મહારાજ જગન્નાથપુરી રથયાત્રા વખતે ગયા હતા. ત્યારે એમને સવારમાં ભગવાન જગન્નાથજીએ સ્વપ્નમાં એમ કહ્યું કે આશ્રમની જવાબદારી ત્યાં મૂકીને આવ્યા છો અત્યારે સાધુ સંતો ને બધા સેવકો સાથે અહીં, તો તમે પાછા જાઓ અને જવાબદારી સાધુ સંતોની સંભાળો, ત્યાં ગાયોની જવાબદારી સંભાળો અને ત્યાં જ રથયાત્રા કાઢો. બરાબર. એટલે મહારાજ સવારે જે સાથે જે લોકો ગયા હતા એમને વાત કરી. બધા ખુશ થયા અને ત્યાંથી રવાના થઈ ગયા. અહીંયા અમદાવાદમાં આવ્યા અને બધા નગરજનોને વાત કરી કે મને આ રીતે સ્વપ્નમાં જગન્નાથ ભગવાને આદેશ આપ્યા છે. બરાબર. પછી જગન્નાથ ભગવાનની મૂર્તિઓ મંગાવી ત્યાંથી જગન્નાથપુરીથી અને રથયાત્રા નીકળી. પૂજન પાઠ વિધિ પ્રાણ પ્રતિષ્ઠા કરાયા. ત્યારથી આ જગન્નાથ મંદિર નામ પડ્યું. મૂર્તિઓ ત્યાંથી ડાયરેક્ટ જ આપણે લાવ્યા હતા. હા. અને આ મંદિરનું ભવ્ય નિર્માણ
પહેલાથી હતું કે પછી થોડાક ટાઈમ ના પછી ના, આપણે તે પછી એમના શિષ્ય સારંગદાસજી મહારાજના શિષ્ય બાલમુકુદાસજી અને એમના શિષ્ય નરસિંહદાસજી મહારાજ, બરાબર નરસિંહદાસજી મહારાજે આ મંદિરનું બિલકુલ નવીનીકરણ કર્યું. બરાબર અને એમાં ગૌશાળા વિભાગ અલગ અને મંદિર વિભાગ અલગ, સંતોને નિવાસ માટે પણ સંત નિવાસ બનાવડાયા, બરાબર અતિથિઓ માટે પણ બનાવડાયા અને ખૂબ વિકાસ એમના સમય તો એમને અન્નક્ષેત્ર પર ચાલુ કરી કે કોઈ પર વ્યક્તિ વગર કાસ્ટ અને કોમ્યુનિટીની ડિફરન્સ રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિ બે વખત જગન્નાથજી મંદિરમાં આવીને ભોજન કરી શકે અને એ રીતની વ્યવસ્થા કરી. ત્યારથી આજે પણ એ અન્નક્ષેત્રે એમને જે શરૂઆત કરેલી પ્રણાલિકા એ આજે પણ એ પરંપરા છે અને આજે પણ 2 વખત લોકોને જમાડવામાં આવે છે. રથયાત્રા કેટલા વર્ષોથી અહીંયા આપણે ચાલુ કરવામાં આવી? પહેલી રથયાત્રા 2 જુલાઈ 1878 નીકળી હતી ઓકે અને 147 વર્ષ પહેલા મહામંડલેશ્વર નરસિંહદાસજી મહારાજની અધ્યક્ષતામાં અચ્છા. એ પહેલી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના દિવસે સવારથી કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે? ભગવાન ને જે રથયાત્રા છે, રથયાત્રા પૂર્વે ઘણા બધા પ્રસંગો હોય. અચ્છા હું સૌથી પહેલા ચંદન યાત્રાની થી શરૂઆત કરીશ. બરાબર અક્ષય તૃતીયાના દિવસે ચંદન યાત્રા યોજાય છે. ચંદન યાત્રા એટલે ભગવાનના જે રથો બને ને એને લાકડીઓ શોધવાની કામગીરી શરૂ થાય. બરાબર પણ અહીં જે રથ છે એ પરમાનન્ટ છે એટલે એની પૂજન વિધિ થાય છે અચ્છા. ચંદન યાત્રાના દિવસે. પછી બીજો પ્રસંગ આવે જળ યાત્રા. અચ્છા જળ યાત્રા એટલે જેઠ સુદ પૂનમે ભગવાન જગન્નાથજીને અભિષેક માટે અહીંયા સાબરમતી નદીમાં, ત્યાં પણ નદીમાં જાય છે પૂજન માટે. અહીંયા નદીમાં પૂજન કરીને 108 કળશમાં જલ ભરીને લાવવામાં આવે છે અને એ જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. અને એ દિવસે પછી ભગવાનને મોશાળ મોકલવાની પરંપરા છે. પરંપરા છે. 15 દિવસ સુધી ભગવાનના વિગ્રહના દર્શન નથી થતા. બરાબર એટલે 15 દિવસ એ રીતે અમાવસના દિવસે ભગવાન નિજ આસન ઉપર બિરાજમાન થાય છે. બરાબર અને કહેવાય છે કે ભગવાન 15 દિવસ પછી મોસાળથી આવ્યા છે તો ઋતુફળ વધારે ખાવાથી, મીઠાઈઓ વધારે ખાવાથી એમની આંખો આવી જાય છે અને આજની ભાષામાં આપણે કંજક્ટિવાઇટિસ કહીએ છીએ. સાચી વાત એ અમારા ધર્મશાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. છે. પછી અષાઢ દ્વિતીયા સવારે 4 વાગે મંગલા આરતી થાય અચ્છા અને ભગવાનના આંખે જે પાટો બાંધેલા છે એ છોડવાની વિધિ શરૂ થાય. ઓકે. એમાં વૈદિક મંત્રોચ્ચાર થાય, ષોડશોપચાર પૂજન વિધિ કરવામાં આવે અને પછી ભગવાનને આંખે પાટો છોડવામાં આવે. તો ભગવાનને રથોમાં બિરાજમાન કરવામાં આવે મુહૂર્તના હિસાબે. અને ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે તો તે વખતથી પરંપરા એવી છે કે ત્યાંના રાજા હોય હમ. એ રાજા ભગવાન જગન્નાથજી જે રસ્તે નીકળવાના એ રસ્તો સાફ કરે, રથનો સાફ કરીને પ્રથમ દોરી ખેંચીને પ્રસ્થાન કરાવડાવે. તો સાહેબ આપ શ્રી અહીંયા ટ્રસ્ટી તરીકે કેટલા સમયથી કાર્યરત છો? હું ટ્રસ્ટી તરીકે 92ની સાલથી છું, પણ બાકી હું 72ની સાલથી અહીંયા અમદાવાદમાં છું. અને અહીંના ગાદીપતિ રામહરદાસજી મહારાજ હતા એ વખતે એમને મને અહીંયા જ રાખીને ભણાયા છે. હું અહીં રહીને ભણ્યો છું અને મારા ત્યારથી હું જગન્નાથ મંદિરમાં છું. આમ પણ ટ્રસ્ટી તરીકે 92ની સાલ. અહીંયા કેટલા સંતો કાર્યરત છે? લગભગ સમજો 150 થી 160 ની સંખ્યા હશે. અચ્છા અમુક સંતો જે છે એ સેવા આપતા હોય છે બરાબર. અને અમુક સંતો ભજનાનંદી હોય. તો આ પ્રસાદમાં આપણે માલપુઆ અને ગાંઠિયા એની પાછળનું કોઈ વિશેષ કારણ? ગાંઠિયાનો તો અલગ છે, પણ માલપુડા છે ને પુરીમાં જગન્નાથ ભગવાનને માલપુરા પ્રસાદ બાલભોગમાં ધરાવવામાં આવે. અચ્છા અચ્છા તો એ જે તે વખતે એ લોકો એ વખતના સંતો જે જતા હતા ત્યાંની પરંપરા જોઈને પછી અહીંયા માલપુડાનું ચાલુ કર્યું. બરાબર અને તે પછી ગુજરાતમાં ગાંઠિયા બહુ જ લોકોને ભાવે છે અને ફેમસ છે. એટલે તે વખતના મહારાજે ગાંઠિયા ને બુંદી પર એમાં સમાવેશ કર્યો. એટલે માલપુડા ગાંઠિયા બુંદીનો પ્રસાદ ચાલુ કર્યું અને તે આજે પણ ચાલુ છે. તો આપણી જે જગન્નાથ મંદિર ટ્રસ્ટની કઈ કઈ સેવાઓ આપણે આપીએ છીએ?
જો જગન્નાથ મંદિરમાં શરૂઆતથી એક તો સૌથી મોટી વસ્તુ જગન્નાથનો ભાત જગત પસારે હાથ એ ચરિતાર્થ થાય છે. એને ધ્યાનમાં રાખીને પહેલા તો અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, બરાબર. જેમાં કોઈ પણ નાત જાત નો ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈ પણ વ્યક્તિ બપોરે 12 વાગે અને સાંજે 8 વાગે આવીને અહીંયા પ્રસાદ લેતા હોય છે. આને જગન્નાથ સંસ્કૃતિ કહેવાય. બરાબર. એમાં બધા સરખા હોય. પછી બીજું અમે એક પંચકર્મ હોસ્પિટલ ચલાવીએ છીએ, અચ્છા. જેમાં નો પ્રોફિટ નો લોસ બેઝ ઉપર અમે ટ્રીટમેન્ટ આપતા કઈ હોઈએ છીએ. જગ્યાએ છે? અહીંયા જમાલપુર 4 રસ્તા પાસે છે. અચ્છા. જમાલપુર 4 રસ્તા પાસે છે. ઓકે. પછી બીજું અમે એક સાર્વજનિક દવાખાનું ચલાવીએ છીએ. એ બી આયુર્વેદિક દવાખાનું છે, અહીંયા મંદિરની ગેટની સામે છે. બરાબર. પછી ખાસ તો જ્યારે પર દેશ ઉપર કે રાજ્ય ઉપર કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે આ સંસ્થા સૌથી આગળ આવીને ફૂડ પેકેટ હોય, ફૂડ અચ્છા. કિટ્સ હોય, ઓકે. ઇન કેશ હોય, એ રીતે લોકોને મદદ કરતા હોય છે. બીજું કે અમારી પાસે એક વિશાળ ગૌશાળા પણ છે. બરાબર. એ ગૌશાળામાંથી જે અમને આઉટપુટ મળે, દૂધ કે જે મળે, અમે બજારમાં વેચાણ નથી કરતા. બરાબર. અહીં ઘી બનાવવામાં આવે અચ્છા. અને છાશ લોકોને, દર્શનાર્થીઓને, પેલા અમુક લોકો ઘરે લઈ જતા હોય, જે આયુર્વેદના ડોક્ટરોએ એમને રિફર કરી હોય, ગાયના દૂધનો છાશ લો. બરાબર. તો બધા તમામ છે ને નિઃશુલ્ક સેવા અહીંયાથી આપવામાં આવે છે. બરાબર. પછી જે ખેડૂતો ગૌવંશ આધારિત ખેતી કરવા માંગતા હોય, હાજી. એ ખેડૂતોને અમે વગર મૂલ્યે, વગર પૈસે ફ્રીમાં એક પેર, એટલે કે 2 બળદ ખેતી માટે આપતા હોઈએ છે. ને એમાં અમુક ડોક્યુમેન્ટ અત્યારના હિસાબે બધું ચકાસણી કરવું પડે. બરાબર. અને ચકાસણી કર્યા પછી સરપંચનો ભલામણ હોય, મામલતદારનો ભલામણ હોય, તો અમે એમને ફ્રી ઓફ ચાર્જમાં આપતા હોઈએ છીએ. પછી અમે જે ભારતીય સનાતન સંસ્કૃતિ છે એને પ્રચાર પ્રસારમાં પર કામ કરતા હોઈએ છે. આપણે અત્યાર તો જગન્નાથજી મંદિરના જે મહામંડલેશ્વર દિલીપદાસજી છે, હાજી. એ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે. અચ્છા. અચ્છા. તો સમય ટાઈમ ટુ ટાઈમ છે ને એક સંમેલનો કરતા હોઈએ. બરાબર. એમાં ભારતીય સંસ્કૃતિ કેવી રીતે ખાસ કરીને નાના બાળકો સુધી પહોંચે અને નાના બાળકોને ખ્યાલ આવે કે આપણે સનાતની છીએ, બરાબર. એ રીતનો પ્રચાર પ્રસારનું કામ થતું હોય છે. પછી કોઈ વિદ્યાર્થીને કઈ ભણવાની સગવડ ના હોય, બરાબર. તો એ કેસમાં પણ અમે મંદિર તરફથી મદદ કરતા હોઈએ છીએ. અચ્છા. તો આ પ્રકારની પ્રક્રિયા જે પહેલાથી જ ચાલે છે અને અત્યારે થોડેક વધારે વિસ્તૃત વિસ્તૃત કર્યું છે. એ પ્રકારની અમારી જગન્નાથ મંદિરની આ દિનચર્યા, રૂટીન દિનચર્યા છે. તો આપણા ત્યાં કેટલા ગજરાજ છે અને એ લોકોને રાખવાની વ્યવસ્થા કઈ રીતની છે? આમ ગજરાજો છે ને જનરલી અહીંના જે અખાડાના મહંતો હોય ને, હાજી. એ લોકોનું હોય. ઓકે. ટ્રસ્ટ પાસે 3 ગજરાજ છે. અચ્છા. એ 3 ગજરાજ આપણી ગૌશાળામાં એક અલગ શેડ બનાવવામાં આવેલ છે બરાબર. અને ત્યાં રાખવામાં આવે છે. ઓકે. એ ગજરાજો રથયાત્રાની પરંપરા છે કે રથયાત્રાને પૂર્વ સંધ્યાએ હાજી. ગજરાજોને વિધિસર આમંત્રણ આપવામાં આવે છે બરાબર. અને મંદિર કેમ્પસમાં લાવીને બધાને પૂજન કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે કાલે અમારા જગન્નાથજીને સેમખેમ લઈ જજો અને નેમખેમ પાછા લાવજો. તો જ્યારે ભગવાન રથ ઉપર બિરાજમાન થઈ જાય, હાજી. તો સૌથી પહેલા ગજરાજો છે ને જગન્નાથ ભગવાનનું દર્શન કરે અને પછી ગજરાજો રથયાત્રાને આગેવાની લેતા હોય છે. તો આટલા સમયથી તમે રથયાત્રા સાથે જોડાયેલા છો, તો એવા કોઈ સંસ્મરણો કે કોઈ ભગવાનનો કોઈ ચમત્કાર કે એવું કઈ આઈડિયા હોય એવું કઈ? 1985ની સાલની વાત છે. બરાબર. સમગ્ર શહેર કર્ફ્યુમાં, સાચી વાત. અને એ વખતે પરમિશન આપવી રથયાત્રા કે ના આપવી, પોલીસ બંદોબસ્ત કેવી રીતે કરવો, ઘણી બધી મીટિંગો થઈ. પછી છેલ્લે એવું નિર્ણય કરવામાં આવ્યું સરકારશ્રી તરફથી કે જો આ રથયાત્રા નીકળશે અને કોઈ કોમી તોફાનો થશે, બરાબર. તો ઘણા લોકો જાન ગુમાવશે. સાચી વાત છે. એટલે મારા શ્રીએ કહ્યું કે કોઈને જાન ગુમાવવાની જરૂર નથી. એવી વ્યવસ્થા કરો કે લોકોને દર્શનનો પર લાભ મળી જાય
અને કોઈ જાનહાનિ થાય નહીં. બરાબર. રાત્રે 2 વાગે પોલીસ કમિશનર સાહેબ સાથેની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ત્યાં છે ને મંદિર પરિષદમાં રથ ફેરવીને ત્યાં કોર્ડન એ રીતે કરી દઈશું કે દર્શનાર્થીઓ આવીને દર્શન કરે બરાબર. અને રથયાત્રા અંદર જ કેમ્પસમાં ફરે એટલે એવી બંને વિધિઓ થઈ જાય એટલે લોકોમાં જે ભયનું એક વાતાવરણ છે એ ખતમ થઈ જાય. પરંપરા મુજબ જે ગજરાજો ભગવાનના દર્શન કરવા આવ્યા પહેલા એ ગજરાજે એના દાંત વડે છે ને ભગવાનના રથના જે સ્ટેરિંગ હોય ને એને પકડીને ખેંચીને આગળ લઈ ગયા. બરાબર. અને જો આ તો કઈ આમ કઈ કોઈને કહીએ તો લોકો માને નહીં. બીજો ગજરાજ એને કોર્ડન શું કહીએ ને સાઈડમાં ચાલે કે કોઈ આવે નહીં, હા, કોઈ આવે નહીં. એ રીતે ખેંચીને લઈ ગયા જમાલપુર દરવાજા સુધી. જમાલપુર ચોકી સુધી. હાજી. ચોકી પાસે જીપ રાખીને રસ્તો બ્લોક કરવામાં આવે. ઓકે. એક ગજરાજે એ જીપને ઉચકીને ફૂટપાથ ઉપર મૂકી દીધી. એમાં બધા સાચી વાત. પત્રકારો બેઠા હતા. બરાબર. કોઈને ક્યાંય કશું ભાગ્યું નહીં, કશું નહીં. પછી રથયાત્રા નીકળી. હવે એનાથી મોટો ચમત્કાર જ ચમત્કાર કહેવાય. ભગવાનની લીલા તો એટલે શું આ હોઈ idea શકે? હતો મને એટલે જ મેં હા, પ્રશ્ન હા. આપને પૂછ્યું કે આપના હા. જ તે સ્વરમાં આ જણાવો. હમ. હવે આ જે દિવસે રથયાત્રા નીકળે છે એમાં અખાડા અને આ બધા જે લોકોને કોઈ વિશિષ્ટ એ રથયાત્રામાં એવું હોય કે આ રથયાત્રા અમદાવાદની રથયાત્રા છે ને આ મંદિર રામાનંદ સંપ્રદાયમાં આવે. બરાબર. અને રામાનંદ સંપ્રદાયની એ પરંપરા છે કે જ્યારે પર એમના ઈષ્ટ, જેમ કે આજે આપે સાંભળ્યું છે કે શાહી સ્નાન, અચ્છા. એટલે બધાને નવાઈ લાગે. આજે 95% ખબર નહીં કે શાહી સ્નાન સાઈ શું શું હોય. છે? બરાબર. એકચ્યુઅલી શાહી સ્નાન એટલે જે હનુમાનજીને એ લોકો લઈ જતા હોય નિશાન ઉપર, હનુમાનજીની મૂર્તિ હોય, એમની સવારી નીકળે અને ગાજતે વાજતે નીકળે. બધા દાવ પેચ કરતા હોય અખાડિયાનો, બધા ખેલાડીઓ ભગવાનને ખુશ કરવા માટે. બરાબર. એટલે જે રીતે એક રાજા નીકળે અચ્છા. અને એમનું સન્માન થાય ને એ રીતે સાધુ સંતો એ પ્રકારની પ્રક્રિયા કરતા હોય છે. અચ્છા. જે એટલે છે ને એને શાહી સ્નાન, હનુમાનજીને સ્નાન કરાવવા લઈ જતા હોય અચ્છા. એટલે એને શાહી સ્નાન કહેવામાં આવે છે. બરાબર. તો જ્યારે ભગવાન જગન્નાથજી નીકળે તો જગન્નાથજીની સવારી નીકળે તો શરૂઆતમાં એ પરંપરા હતી કે સાધુ સંતો બધા અખાડિયાનો. પછી મહારાજશ્રીના નજીકના જે સેવકો હતા એ કે અમે બધા અમારા અખાડામાંથી આ બધા દાવ કરીને અમે પણ ભગવાનની સેવા કરીએ. બરાબર. ત્યારથી આ બધા અખાડિયાનો જે અમદાવાદમાં ઘણી બધી ઘણી જગ્યાએ બધી અખાડાઓ ચાલે ચાલતી છે. અને એ લોકો જોડાયા. બરાબર. પછી ધીમે ધીમે એવું થયું કે જે લોકો નથી ચાલી શકતા કે સરસ આપણે એક ટ્રકનો શૃંગાર કરીએ શણગાર કરીએ. અને એમાં પ્રસાદ વેચીએ. પ્રસાદ કરીએ. ત્યારથી ટ્રકોની સંખ્યા પર આવવા માંડી. ભજન મંડળી. ભજન મંડળીઓ જોડાયા. ભજન મંડળીઓ તો શરૂઆતથી જ જોડાયા. અચ્છા. ભજન મંડળીઓ તો ભગવાનની સેવા છે. ના, ના, સેવા. હા, આજે પણ હું કહું, મેં તો ક્યાંય આવું જોયું નહીં. જે બહેનો એક રથની પાછળ 200 થી 250 બહેનો હોય છે. અચ્છા. એ માથે તુલસીને ક્યારો લઈને જાય અને બરાબર. ભજન ગાતા જાય. અને ક્યારે તો રસ્તામાં અમે તો ઘણી જગ્યા ક્રોસ થતા હોય, ક્યારે જોયું નહીં કે થાકી ગયેલા હોય બહેનો. એ ભગવાનનો ચમત્કાર છે, લીલા જ છે. હા, ભગવાનની લીલા જ છે. બરાબર. જ્યાં સુધી રથ અહીંયા આવી ના જાય બધા બહેનો ત્યાં અહીંથી પછી છૂટા પડે. છૂટા પડે. દિલીપદાસજી મહારાજ કેટલા સમયથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે? સંસ્થા સાથે તો લગભગ એ તો નાનપણથી તો અહીંયા અમદાવાદના છે. એ તો ખબર છે. હા, અહીંયા અમદાવાદ ભોલાભાઈ ચાર છે. રસ્તા કે કેમનું નિવાસ એમના હતું? દાદાની એક અહીંયા પાછળ હોટલ હતી. અચ્છા. અને ઘર એમનું રાયપુર. બરાબર. એટલે દાદા સાથે નાના હતા ત્યારે આવે અહીંયા અચ્છા. મંદિરમાં બધા સાધુ સંતોને મળે, પૂજારીઓને મળે, મહંતશ્રીને મળે બરાબર. અને ભણતા હતા. બરાબર. પછી 10મી કે 11મી માં ગયા ત્યારે એમને દાદાને કહ્યું કે મારે તો મંદિરમાં જ રહેવું છે. ના, દાદા પણ મંદિરના સેવક હતા. બરાબર. એટલે મહારાજને કહ્યું કે ભલે, અરે તો મને વાંધો નથી, આમ તો ઘરે હોય કે મંદિરમાં અમે બી અહીંયા જ છે ને, કે એ લોકોનો હોટલ અહીંયા સવારે તો આવી જતા ને. બરાબર. પછી દિલીપદાસજી મહારાજને છે ને ભગવાન શૃંગારમાં બહુ રસ, અચ્છા. પૂજામાં એ બહુ રસ. ઓકે. એટલે પૂજારીને આસિસ્ટન્ટ તરીકે એમાં જોડાયા બરાબર. કે હું પણ સેવા કરીશ. બરાબર. ને સેવા કરતા કરતા આજે આપ જોઈ શકો કે મંદિરમાં જે બી ભગવાનનો શૃંગાર છે અચ્છા. એ એમની વિચારસરણી અને સોચ છે. ઓકે. એ જાતે ત્યાં ઉભા રહીને બધું કરાવતા હોય છે. બરાબર. પછી 2005માં તે વખતના ગાદીપતિ રામેશ્વરદાસજી મહારાજ હતા. એમને વિધિવત
શિષ્ય સંત તરીકે હા કેસ સંત પહેરાવી. નહીં, શિષ્ય તરીકે દીક્ષા લીધી એમણે. દીક્ષા લીધી. ઓકે. અને તે પછી મંદિરના કારોબારમાં પર થોડક હેલ્પ કરવા માંડ્યા. બરાબર. 2011ની સાલમાં જ્યારે રામેશ્વરદાસજી મહારાજ બ્રહ્મલીન થયા તે પહેલા એમને ઉત્તરાધિકારી તરીકે એમની નિમણૂક કરી હતી. અચ્છા, એ વખત કરી હા, દીધી એટલે 2011 થી અત્યાર સુધી એ ગાદીપતિ તરીકે છે. અચ્છા, અચ્છા. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો તમારા ઇન્ટરવ્યુમાં તમે આપનો કિંમતી સમય ફાળ્યો તે બદલ આભાર. આજના આ સુપ્રસંગે મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્રભાઈ ઝા સાહેબે આપને જગન્નાથ મંદિર વિશેની વિસ્તૃત માહિતી આપી અને એક સામાન્ય માણસમાંથી મહામંડલેશ્વર સુધીની સફર, જે જીવન યાત્રા શ્રી દિલીપદાસજી મહારાજે નિભાવી છે તેની માહિતી આપવા બદલ હું દિલીપદાસજી મહારાજનો અને મહેન્દ્રભાઈ ઝા સાહેબનો આભાર માનું છું. નમસ્કાર.